અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બેફામ બનેલા આરોપીને કાયદાનું ભાન કરાવ્યું। અંકલેશ્વર નજીક મુલટ ટોલ પ્લાઝા ઉપર બેરિયર તોડી ભાગી જનાર 4 હાઈવા ટ્રક ચાલકો સહિત 5 આરોપીઓને ઝડપી પાડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કાયદાનું ભાન કરાવતા જાહેરમાં સરઘસ કાઢ્યું હતું તેમજ ટોલ પ્લાઝા ખાતે લઈ જઈ મહિલા કર્મચારી સામે માફી મંગાવી હતી। ગત મહિના દરમિયાન 20 દિવસમાં 4 વાર ઠાકરધણી લખેલી 4 હાઈવા ટ્રકોના ચાલકોને મુલટ ટોલ પ્લાઝા ખાતે પૂરપાટ ઝડપે વાહન અંકારી બેરિયર તોડી બેફામ ફરાર થઈ ગયા હતા। આ દરમિયાન ટોલ પ્લાઝામાં ફરજ બજાવતી લક્ષ્મી વસાવાનો આબાદ બચાવ થવા પામ્યો હતો। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સહદોષ માનવ વધના પ્રયાસનો ગુનો દર્જ કર્યો હતો। દરમિયાન આજરોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 5 ટ્રક ચાલકોની અટકાયત કરી હતી અને કાયદાનું ભાન કરાવતા 5 આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। પોલીસ 5 આરોપીઓને મારું નામ લક્ષ્મીબેન કમલેશભાઈ વસાવા છે। અંકલેશ્વર પોલીસ સ્ટેશનથી એમને અહીં લાવવામાં આવ્યા છે। અમારી સાથે આવી દુર્ઘટના થઈ એવી બીજી કોઈ પણ મહિલા સાથે આવી દુર્ઘટના થાય તે માટે એમને માફ કરું છું। જે લોકો અહીં એમને લાવ્યા છે મને માફી માંગવા માટે તેમના માટે આભાર। મેં પણ એમને માફ કરું છું પણ બીજી વાર આ ટોલ પર થવું ના જોઈએ। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા બીએનએસ ની કલમ 281, 125, 110(1), 324(5), 335 તથા એમવી એક્ટ ની કલમ 177, 183, 185 મુજબનો ગુનો દાખલ કર્યો છે। આ ગુનામાં હકીકત એવી છે કે કેટલાક ડમ્પર ચાલકો દ્વારા મુલટ ટોલ નાકા ઉપરથી ખૂબ જ ગંભીર કહી શકાય તે રીતે અને ખૂબ જ અકસ્માત પ્રોન કન્ડિશનમાં પોતાના ડમ્પરોને ચલાવ્યા છે, જેમાં જાનમાલનું નુકસાન થાય તે પ્રકારનું ડ્રાઇવિંગ કર્યું છે। મુલટ ટોલ નાકા ઉપર ધીરા પડવાને બદલે તેઓ દ્વારા બેફામ રીતે ડ્રાઇવિંગ કરી અને તેમના બેરિયરને તોડી અને લોકોની જાનને જોખમમાં મૂકે તેવું ડ્રાઇવિંગ કરી અને ગુનો આચર્યો છે। તે બાબતે પોલીસે ગુનો દાખલ કરી હાલમાં 3 જેટલા આ ડમ્પર ચાલકો તથા તેના માલિકોને અટક કરવાની કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં કુલ 3 ડમ્પર ચાલકો તથા 2 ટ્રકના માલિકો ની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે।